સ્વામિનારાયણં કૃષ્ણં ભક્તિધર્માત્મજં ભુવિં પ્રાદુર્ભૂતમહં વંદે પાતું સદ્ધર્મં આશુરા કલૌ ઘોરેऽપि યદ્ભક્તૌ અષ્ટાંગયોગશ્રમં વિના સદ્ય સમાધૌ તદ્ધામં ગોલોકાદી સમીક્ષતે યન્નામોચ્ચારણાદેવ મલ્લુઘા કલિશં ભવાહ સદ્ય એવ વિનશ્યન્તિ તમીડે ધર્મનંદનમ તમીડે ધર્મનંદનમ લક્ષ્મીનાથ સમારંભાં નાથયામૂન મધ્યમાં અસ્મદાચાર્ય પર્યંતમ વંદે ગુરું પરંપરાં વંદે ગુરું પરંપરાં ઓમ નમો અવતારિણે સ્વામિનારાયણાય ઓમ હરિ કૃષ્ણાય નમઃ ઓમ નરનારાયણ દેવાય નમઃ ઓમ રાધા કૃષ્ણ દેવાય નમઃ ઓમ લક્ષ્મીનારાયણ દેવાય નમઃ ઓમ સર્વેભ્યો પરમહંસેભ્યો નમઃ ઓમ અસ્મદ્ગુરુભ્યો અસ્મદ્પરમગુરુભ્યો અસ્મદ સર્વેભ્યો ગુરુભ્યો નમો નમઃ. સ્વામિનારાયણ નારાયણ હરે હરે 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 સ્વામિનારાયણ
નારાયણ હરે હરે સ્વામી નારાયણ 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 નારાયણ હરે હરે જય ઈષ્ટદેવ પરમ આરાધ્ય અનંત કોટિ બ્રહ્માંડાધિપતિ સર્વનિયંતા સર્વ અંતર્યામી ભગવાન સ્વામિનારાયણ એમના દિવ્ય ચરણ કમળ સાનિધ્યમાં ચારે કોર વિટલાઈને બેઠેલા અનંત 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 અક્ષર મુક્તો એમની જ પાવન સન્નિધિમાં અત્રે ઉપસ્થિત પૂજ્યપાદ ગુરુવર્ય શાસ્ત્રી સ્વામી સૂર્યપ્રકાશ સ્વામી તેમજ કથાભિલાષી એવા બાળ યુવાન વૃદ્ધ સમસ્ત ભક્તો સર્વેને ભગવાન સ્વામિનારાયણની ભાવ સ્મૃતિ સહિત સાદર જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આપણી સાયંકાલીન ચાલતી શ્રીમદ સત્સંગી જીવન કથા ગંગા ભગવાન બાળ પ્રભુ ઘનશ્યામ મહારાજ માં ભક્તિને એ કાર્તિક સુદ નવમીની રાત્રિ હરિગીતાનો ઉપદેશ આપી રહ્યા છે. એમાં પણ માયાની નિવૃત્તિ થાય, આન્ય દેહ ભગવાનની પ્રાપ્તિ થાય, એમના માટે મા ભક્તિએ પૂછેલા પ્રશ્નના ઉત્તરમાં ભગવાનની પ્રાપ્તિ માટેનું પહેલું પગથિયું સાધુનો સમાગમ. સાધુનો સમાગમ પહેલું પગથિયું એટલે ત્યાં પ્રશ્ન આવીને અટકી જાય કે સાધુ કેવા હોય, એટલે સાધુના લક્ષણ કયા. એનાથી આગળ વધીએ, સાધુનો યોગ થયા પછી જીવનમાં ધર્મ આવે. તો ધર્મ પણ એ ધર્મનું યથાર્થ પાલન કરે વ્યક્તિ. ધર્મ ઉંમરના આધારે, આશ્રમના આધારે, જે કુળમાં જન્મ મળ્યો હોય એ જાતિ વર્ણના આધારે હોય, અને કેટલાક ધર્મ સામાન્ય હોય, કેટલાક વિશેષ હોય. તો આ બધા જ ધર્મોની વાત કરતા કરતા એમાં પણ આશ્રમ ધર્મની અંદર ગ્રસ્થાશ્રમના ધર્મની વાત ભગવાન એમ માની આગળ કહી રહ્યા છે. ભગવાન બાળપ્રભુ ઘનશ્યામ મહારાજમાં ભક્તિ પથારીમાં સૂતા છે, શરીરમાં તાવ છે, અને માનું મન ભગવાન જે એક એક વાત કહે છે ને, માયાની નિવૃત્તિનો ઉપાય કહે છે ને, એક એક શબ્દને ઝીલી રહ્યું છે. શરીરનો તાવ નથી જણાતો, પણ મોક્ષની પ્યાસ એ વધુ આનંદ આપે છે. એમાં એ ભગવાનના મુખથી નીકળતા શબ્દો એ હૃદયમાં અપાર શાંતિ આપે છે. માને કહે છે પ્રભુ, માં નાતિ લોભી નાતિ કામી નાતિ ક્રોધી ન મત્સરી નાતિ માની ભવેત ક્વાપી દયા કુર્વીત દેહેશુ. અતિ લોભ ન કરવાનું, અતિ લોભ નહીં, અતિ કામી ન થવું, અતિ ક્રોધ પણ ન કરવો. ભક્તો, આ લોભ છે ને
એ જ તો આમ તો એવું છે કે આપણા સંસારની અંદર આપણે બધા જ ગ્રસ્થાશ્રમમાં રાત દિવસ મહેનત કરીએ છીએ ને. આ મહેનત કરવા માટે આપણને કોણ પ્રેરે છે? તો કે આપણનો લોભ. જો લોભ મરી જાય તો પછી આ બધા કામ ધંધા ઠપ પડી જાય. શું પડી જાય? પણ વાત શું છે ભક્તો? ઘી ઔષધ છે, પણ એની માત્રામાં લઈએ તો ઔષધ કહેવાય, અને પછી જાજુ ખાઈએ તો એ રોગ પેદા કરે ને. એમ કામ છે. ભગવાન મહારાજે વચનામૃતમાં કીધું, આ સૃષ્ટિનું જ્યારે સર્જન કર્યું ને ત્યારે એવી કળ ચડાવી મૂકી છે. કળ ચડાવી છે એટલે સેજે પુરુષને સ્ત્રીમાં ને સ્ત્રીને પુરુષમાં હેત થાય, એમના થકી જન્મ થયેલી એવી જે પ્રજા છે, સંતાનો છે, એમનામાં પણ અમસ્તા સેજે હેત થાય. કળ ચડાવી છે ભગવાને. અને પ્રકૃતિનો એક ભાગ છે, પણ એ પ્રકૃતિનો હિસ્સો છે. પણ એ પ્રકૃતિનો હિસ્સો છે એ કામ નથી, એ સૃષ્ટિનો એક સર્જનનો ભાગ છે. પણ જ્યારે એ સૃષ્ટિના સર્જનના ભાગને એક વિકૃત માર્ગ પકડે ત્યારે કામ બની જાય. એટલે નાતિ કામી નાતિ લોભી. ક્રોધ છે એ આમ તો હથિયાર છે. શું છે? આ ક્રોધ છે એ હથિયાર છે. અને આ ક્રોધરૂપી હથિયારથી એ માલિક છે એ નોકર પાસે ઘણીક વખત કામ કરાવતો હોય. ક્રોધરૂપી હથિયારથી બાપ ઘણીક વખત પરિવારમાં સંયમ જાળવી રાખે, એટલે છોકરું કંઈ શું કે ચા કંઈ બોલે પણ નહીં. હા, પણ આ ક્રોધરૂપી હથિયાર કેવી રીતે વાપરવું એ જો વાપરતા ના આવડે ને તો આ ક્રોધરૂપી હથિયાર એ મારો તમારો આપણા બધાનું જીવન પણ બરબાદ કરી શકે. ક્રોધરૂપી હથિયાર જીવન બરબાદ કરી શકે. એટલા માટે મહારાજ કહે છે ગ્રસ્થ માટે અતિ લોભ નહીં, એવો લોભ નહીં કે પછી ભક્તો ભેગું કરતા કરતા જેમ પેલી વાત આવે, એક ગરીબ માણસ સાધુ મળ્યા એટલે એને કીધું કે સાધુ મહારાજ મારા ઉપર કંઈક દયા કરો. સાધુએ કીધું સારું. ગોપાળાનંદ સ્વામીનો એવો જ પ્રસંગ છે. અને દેવયોગ એવું થયું કે આગળ ચાલે ને ત્યાં રાજા મળ્યો, અને રાજાએ એ ગરીબ ઉપર રાજી થઈને કીધું માંગ માંગ તું જે જોઈએ તે. તો મારે તો ખેતી કરવા માટે જમીન જોઈએ, તો મારું પેટ્યું રડી લઉં. રાજાએ સરસ વાત કરીને કીધું કે વાંધો નહીં, તું જેટલું સૂર્યાસ્ત સુધીમાં તું જેટલું ફરી લે એટલી જમીન તારી. દિવસ આથમે ને એટલા સમયમાં તું જેટલું ફરી લે, પગથી ચાલી શકે એટલી જમીન તારી. સાંજ સુધીમાં મારી પાસે આવી જજે, જેટલું તું ફરે એટલી તારી. એટલે એટલી લાલચ લાગી, દોડ્યો માણસ. અને રાજા મળ્યો તો સવારના ભાગમાં, ત્યારથી દોડવાનું શરૂ કર્યું. એમ થયું કે હજી થોડું આગળ ચાલી જાવ તો હજી થોડી એ 50-100 વીઘા જમીન વધી જશે, એકર વધી જશે. બપોર, સૂરજ માથે આવી ગયો. હવે તો જેટલો દોડીને ચાલ્યો છે એટલો જ દોડીને પાછો પહોંચશે ત્યારે માંડ માંડ પહોંચે એવી સ્થિતિ છે. સાંજ સુધી પાછા વળવાની શરત છે, પણ તો વળતો વિચાર આવે પછી ખેંચી લઈશ, થોડોક હજી આગળ ચાલી લઉં, થોડોક ખેંચી લઉં. અને આમ કરતા સાંજ સુધીમાં એ પાછો પહોંચી શક્યો. 1 એકર જમીન મળી નહીં. નાતિ લોભી. અતિ લોભ દુઃખનું કારણ બને. હાથમાં આવેલો અવસર જતો રહે. દુઃખનું કારણ અતિ લોભ. મહારાજ કે ગ્રસ્થ માટે લોભ છે જ. એ જ લોભ તો આપણને વ્યવહારમાં પ્રવૃત્ત કરે છે. ત્યારે તો આપણે રાત દિવસ ખેતીવાડીમાં મહેનત કરીએ છીએ, દેશ વિદેશની સફરો ખેડીએ છીએ. એનું કારણ હોય તો આપણને એ વ્યવહારનું માધ્યમ પૈસો છે. વ્યવહારનું માધ્યમ પૈસો છે. સમાજની અંદર સ્ટેટસ જે કહેવાય, મોભો છે, એ પણ પૈસાથી કદાચ થોડો ઘણો દુનિયા આપણને માનપાન આપતી હોય. એટલા માટે દરેક વ્યક્તિના હૈયામાં ઈચ્છા હોય કે પૈસા તો જોઈએ, પણ અતિ લોભ ન રાખવાનો. મહારાજ કહે અતિ કામ નહીં, અતિ ક્રોધ નહીં, માન પણ અતિ નહીં, સ્વમાન રાખવું પણ માન નહીં.
ભવેત ક્વાપી દયામ કુર્વિત દેહેશુ, સમસ્ત દેહધારીઓ પ્રત્યે દયાવાન થવું. મહારાજ વળી પાછું થોડું સાવધાન કરતા કહે, જીવનમાં ભલે ગ્રસ્થાશ્રમમાં રહ્યા હોઈએ તો પણ એ વિધવા સ્ત્રી હોય એની સાથે આપતકાળ પડ્યા વિના પણ એનો સ્પર્શ ન કરવાનો ક્યારેય. એટલું જ નહીં, મા બેન દીકરી સાથે પણ આપતકાળ પડ્યા વિના એકાંત સ્થળમાં ન રહેવું. મહારાજ ગ્રસ્ત જીવન માટે કેટલી કેટલી નાની નાની વાતો ઉપર ધ્યાન દોરે છે. ભક્તો લોકમાં છે ને, લોકમાં જીવનમાં ઘણા બધા લોકો મોક્ષની ઘેલછા, મોક્ષ માટે જીવનમાં મુમુક્ષુતા હોવી જરૂરી છે, પણ એ ઘણી વખત કેવું હોય, ઘણા હોય ને સંતો પાસે સામે હાથ મૂકો, માથે હાથ મૂકો, પકડીને હાથ રખાવ્યો, પકડીને જોરે, હા તમે આશીર્વાદ દો એવું. એટલે ઘણાને ગુણો નિર્વાસનિક થયા વિના, ભગવાનનું ભજન આરાધના વિના સહજમાં મોક્ષ કેમ મળી જાય એના માટેનો રસ્તો શોધતા હોય. એટલે માળા ન કરવી પડે, ભલે ને બધા લખણે પૂરા હોઈએ તોય વાંધો નહીં, ને મોક્ષ મળી જાય એવો કંઈ જુગાડ ખરો? એટલે લોકમાં એવું કહેવાય કે કાશીમાં મરણ થાય ને, હા કાશીનું મરણ અને સુરતનું જમણ વખણાય. હા, સુરતમાં ભારી ભારી આઈટમ ખાયો બધા, ખાવાનું કાશીમાં, સુરતમાં જવાનું ક્યાં? કાશીમાં. એટલે સુરતનું મરણ વખણાય, આ શું કાશીનું મરણ વખણાય. કાશીમાં દેહ પડે તો એની સદગતિ થાય. એવી રીતે ભિન્ન ભિન્ન સ્થાનકો છે એવા શાસ્ત્રોની અંદર કે ત્યાં દેહ પડે, ગંગાના કિનારે દેહ પડે તો મુક્તિ મળે. આખી જિંદગી એમ બધું રખડી ખાધું હોય અને છેલ્લે મુક્તિ માટે ત્યાં જાય, અને મુક્તિ માટે ત્યાં જાય એમ નહીં, પછી ત્યાં આત્મહત્યા કરીને, કાં તો કે કાશીનું મરણ વખણાય ને, અહીંયા જ મરવું છે મારે. કાશીમાં કરવત લેવાની પેલા જૂની વાતો હતી, પણ મહારાજ કહે એવી મોક્ષની ગેલછાથી પણ તીર્થમાં પણ ક્યારે આત્મહત્યા કરવી નહીં. આત્મહત્યા તો ક્યારે નહીં. બીજું, પોતાની હત્યા એટલે આત્મહત્યા કરવી એમ નહીં, પારકાની પણ હત્યા ન કરવી. કોઈનું જીવન છીનવવાનો અધિકાર આપણને નથી. મહારાજ કે નિત્ય ધર્મપરાયણ જીવવું. વળી પાછું મહારાજે સદવા વિધવા સ્ત્રીઓના પણ ધર્મો મહારાજે ધ્યાનથી કીધા. આપણે શિક્ષાપત્રીમાં દરરોજ વાંચીએ છીએ. ભક્તો, બેનો ભક્તો હોય, નારીનો દેહ છે, એને નારીના દેહમાં રહેલા જે ભક્તો છે એને કેવી રીતે રહેવું? તો મહારાજ કહે, પરણ્યા એ મારો પતિ, એના સિવાય જગતના તમામ પુરુષ મારા માટે એ બાપની સમાન છે. ઉંમરમાં મોટા હોય, સમાન ઉંમરના હોય, મારા ભાઈ સમાન છે. નાની ઉંમરના હોય, મારા દીકરાની સમાન છે. એટલું જ નહીં, કદાચ પરણ્યા પતિ એ પત્ની કરતાં પહેલાં એનું દેહાંત થઈ જાય, ભગવત ધામ સીધાવી જાય, તો આપણા બધાના પતિ ભગવાન છે. એટલે ભગવાનને પતિ માની પતિ બુદ્ધિથી સેવન કરીને જીવન વિતાવવું. અને કદાચ પંચ વિષયમાંથી મન પાછું ન વળ્યું હોય તો ભક્તો પુનર્લગ્નની પણ વ્યવસ્થા સમાજની અંદર છે, બીજા લગ્ન કરવા. પણ જ્યાં ત્યાં મન ભટકે એનાથી ભક્તો મન, સ્વભાવ બધું જ કલુષિત થાય. એટલે મહારાજ કે એમાં બહુ ધ્યાન રાખો. એટલું જ નહીં, જ્યાંથી ભક્તો આ આંખ છે ને દરવાજો છે, આ આંખ દરવાજો છે, આ કાન દરવાજો છે. આંખેથી જોયું હોય ને એક વખત એટલે પછી વિચારના રૂપમાં શરૂ થાય. જોયેલી વસ્તુ એના વિચાર શરૂ થાય, સાંભળેલી વસ્તુ એના વિચાર શરૂ થાય, આ નાકેથી સૂંઘેલી વસ્તુ હોય એના વિચાર શરૂ થાય, આ સ્પર્શ કર્યો હોય એના વિચાર શરૂ થાય. જેવું ભોજન જમીએ ને એવા વિચાર શરૂ થાય. એટલા માટે મહારાજ સ્ત્રી હોય કે પુરુષ, અહીંયા તો ખાસ સ્ત્રીઓને વાત કરી, પણ પુરુષ માટે પણ જીવનની એટલી જ વાત છે. મહારાજ કહે, સમીપ સંબંધ વિનાનો પુરુષ હોય ને તો મહારાજ કે એનો સ્પર્શ ન કરવો. અરે જોવું નહીં પારકા પુરુષની સામે. શું કામ ભક્તો? અહીંયાથી પ્રવેશ કરે ને પછી એ વિચારના ચગડોળે ચડે હો. આ આંખ દરવાજો છે, આ કાન દરવાજો છે.
એટલે જ્યાંથી મારા તમારા મનને જે વેગ મળે છે દોષોને, એ દરવાજા ઉપર સાવધાન રહેવું. શું રહેવું? સાવધાન રહેવું. નહીતર હા, એ તો વાત સામાન્ય નથી ભક્તો, આ વાત બહુ મોટી વાત છે. સાવધાન ન રહીએ, ગફલત રાખીએ. અમે સાધુના ધર્મની અંદર આગળ મહારાજ કહે છે, વાનપ્રસ્થિના ધર્મની અંદર પેલા વાંકાનેરના કલ્યાણદાસ સંપ્રદાયનો પ્રસિદ્ધ ઇતિહાસ છે. મુકુંદાસ એટલે કે મુક્તાનંદ સ્વામી જ્યારે એ ધાંગધ્રાથી વાંકાનેરના કલ્યાણદાસ પાસે આવ્યા ને, અને કલ્યાણદાસનો તો ઠાઠ કેવો ખબર છે ભક્તો? કેવળ કૌપીનભર રહે, કૌપીનભર રહે. લોકોમાં તો એવી મહાબ્રહ્મચારીની એની સંજ્ઞા હતી કે આનાથી મોટો દુનિયામાં કોઈ બ્રહ્મચારી જ નથી. અને મુક્તાનંદ સ્વામી એની દાસ ભાવે સેવા કરતા કરતા કીધું, ગુરુ મહારાજ, મારે બ્રહ્મચર્યનું પાલન કરીને પ્રગટ ભગવાનના દર્શન કરવા છે, કરાવશો ને? પ્રગટ ભગવાનના દર્શન કરવા છે મારે. આ જ આંખથી, આ હાથથી મારે રૂબરૂ ભગવાનની સેવા કરવી છે, મારે ભગવાનના દર્શન કરવા છે. ગુરુ મહારાજ કરાવશો ને? આટલું જે કીધું ને ત્યારે કલ્યાણદાસ, બીજા કોઈ શિષ્યો નહોતા, પણ દિલની વાત કરી, મુકુંદ, તું ખરેખર મહાન છે. સાચું કહું તો કળિયુગમાં બ્રહ્મચર્ય કઠિન છે, પણ તારા વિચારને હું ધન્યવાદ આપું છું. કઠિન એટલા માટે છે કે 40 વર્ષ પહેલા હું ઉજ્જૈનની યાત્રાએ જતો હતો, અને ત્યારે ખાત્રોજ ગામ આવ્યું, અને ખાત્રોજ ગામની ભાગોળે ત્રેવાટો આવ્યો, 3 રસ્તા આવ્યા, અને ત્યાં મનમાં મૂંઝવણ થઈ, કયો રસ્તો કાશી તરફ જતો, ઉજ્જૈન તરફ જતો હશે. અને ત્યારે ત્યાં ગામના પાદરમાં કૂવો, અને કૂવાના કાંઠે એક બેન હજી નવા લગ્ન કરીને ગામમાં જ સાસરે આવ્યા, અને એ 16 શણગાર સજેલા અને કૂવે પાણી ભરવા આવેલા. એ રૂપકડી બાઈ, ભગવાન એને રૂપ પણ સારું આપેલું. અને એવા સમયે એ કલ્યાણદાસ કે મેં એને પૂછ્યું, બહનજી, उज्जैन का रास्ता किस ओर से जा रहा है? અને બેને હાથનું લટકું કરીને કીધેલું કે મહાત્માજી, જે સીધા રાસ્તા ઉજ્જૈન की ओर जा रहा है. 40 વર્ષ થઈ ગયા, હજી ભૂલાણું. એ બાઈનું લટકું હજી 40 વર્ષના થર જામી ગયા કાળના, પણ હજી સુધી ભૂલાયું નથી. એટલે ભક્તો, આ દરવાજો છે ને, હા, આ દરવાજા ઉપર ચોકી પહેરો. જાણપણારૂપ ધામનો દરવાજો, ત્યાં કોઈ ચોર ચકારને જવા ન દેવા મહારાજ કહે. એ ગ્રસ્તના વેશમાં હોઈએ તો પણ, એ પુરુષો તો પરણ્યાએ પોતાના પત્નીના સિવાયની જગતની તમામ સ્ત્રી, મા, બેન ને દીકરીની ભાવના એ ગ્રસ્ત માટે એ બ્રહ્મચર્ય કીધું છે. ગ્રસ્ત માટે એ પરણ્યાએ પત્ની, એ ભલે ગ્રસ્થમાં રહ્યા છે, પણ એટલું જો કરે છે પરણ્યાએ પત્ની, અને બેનો એના માટે પરણ્યાએ મારો પતિ, એના સિવાયના જગતના તમામ પુરુષો માટે એ મારા બાપ છે, એ મારા ભાઈ છે, ને મારા દીકરા છે, ભાવના છે ને, એ ગ્રસ્થાશ્રમનું પણ અંતર્ગત એ બ્રહ્મચર્ય આશ્રમ કીધો છે શાસ્ત્રોની અંદર. ભક્તો, સાવધાન રહેશું તો સુરક્ષિત રહેશું, સાવધાન રહેશું તો સુરક્ષિત રહેશું, એવી વાત બહુ મજાની. અને મહારાજ આગળ હવે વાનપ્રસ્થાશ્રમ, ભક્તો, જીવનની ઉત્તર અવસ્થા પ્રાપ્ત થાય, 51મું વર્ષ ચાલુ થાય ને, એટલે ધીમે ધીમે વ્યવહારમાંથી પાછા વળવું. અને પેલી તો આપણી પૌરાણિક પરંપરા તો એવી કે 51 વર્ષ થાય એટલે પછી બધો વહીવટ દીકરાઓને સોંપી અને પછી વન ભણી ચાલવાનું શરૂ કરી દે, વાનપ્રસ્થ. અને પછી 75 વર્ષ સુધી, અને 75 વર્ષે પછી સંન્યાસ, સંપૂર્ણપણે એ પૂર્ણ વૃત્તિઓ ભગવાનમાં પરોવી દેવાની વાત છે. પણ ભક્તો, મહારાજે અહીંયા સ્પષ્ટતા કરી છે. શું? વાનપ્રસ્થસ્થ સંન્યાસો નિષિદ્ધો ભવત કલૌ અતો વિરક્તો વર્ણિવા ગૃહીત્રૈવર્ણિકોપી ચ વાસુદેવીં મહાદીક્ષાં ગૃહીત્વા વૈષ્ણવો ભવેત સ્વાશ્રમસ્થો બ્રહ્મચર્યં પાલયન સહરિમ ભજે. વાનપ્રસ્થ અને સંન્યાસ, જે ગ્રસ્થાશ્રમના પગથિયામાંથી પાસ કરીને જે વાનપ્રસ્થાશ્રમ સુધી પહોંચે અને પછી સંન્યાસ આશ્રમમાં જાય, આ વાનપ્રસ્થ અને સંન્યાસ આશ્રમ કળિયુગમાં નિષેધ કીધેલો છે. શું કામ? તો કે પૂર્વની અંદર સામાન્ય રીતે
જાડી બુદ્ધિથી સમજીએ તો એટલું સમજાઈ જાય. પૂર્વમાં જંગલો હતા, પ્રકૃતિ છે એ 18 બાર ઔષધિઓથી ભરપૂર હતી. અને હવે તમે જંગલમાં જાઓ તો બાવરિયાની શીંગું મળે. શું મળે? હા, એનાથી ગુજારો કરવો પડે. લ્યો, બાવરિયા નીચે ધ્યાન લગાવવું પડે. તો અહીંયા તો હવે આપણે બધા બાવરિયા છે, કેમ કરશું? વાનપ્રસ્થ થવું છે. હા, કોઈને વટવૃક્ષ નીચે ભગવાનના એવા ભગવાનના વિશિષ્ટ ભક્તો થયા, એને કોઈ વડલા નીચે આત્મજ્ઞાન પ્રાપ્ત થયું હોય. ભગવાન પણ એવા વિશિષ્ટ વૃક્ષોને, પીપળો હોય, આંબો હોય, આંબળા હોય, વડ હોય, અને મહારાજે તો લીમડા નીચે પણ હા એ બ્રહ્મ જ્ઞાનની પરબો ચલાવી. એટલે એવા એવા વૃક્ષો છે કે જેના નીચે નિવાસ કરીને ભગવદ આરાધના કરવામાં આવે તો સાક્ષાત્કાર સુધી ઝડપથી પહોંચી શકાય. પણ હવે અત્યારે એવો સમય આવી ચૂક્યો છે કે આપણે વાનપ્રસ્થ થઈએ તો એ લીમડો કે મળે તો મળતો મળે, પણ બાવળિયા મળે હવે એના નીચે તો કાંટા મળે. શું મળે? હા, તો કળિયુગમાં વાનપ્રસ્થ અને સંન્યાસ આશ્રમ માટેની શું વ્યવસ્થા છે? તો મહારાજ કહે, કદાચ ઘરમાંથી ઘર ન છોડવાનું, છોડી શકે તો વાંધો નહીં. તો એના માટે શું વ્યવસ્થા? ઘરમાં રહેતો શું? તો કે વાનપ્રસ્થ અને સંન્યાસ આશ્રમ જેવું જીવન ઘરમાં રહીને વિતાવવાનું. એટલે શું? તો કે વ્યવહારનો ભાર છે ને એ દીકરાઓને સોંપી દેવાનો. ધીમે 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 જગતના વહીવટમાંથી, વ્યવહારમાંથી પાછા વળવાનું, વિષયોમાંથી પાછા વળવાનું, ઘરમાં રહીને કરવાનું. અને ઉત્તરના અવસ્થા આવે ને પછી 70-75 પહોંચ્યા પછી તો હવે આમ તો એવું કળિયુગમાં ક્યાં હવે આપણા ભાગમાં 100 વર્ષ કોણે જોયું છે? જીવશું? ખાતરી છે? તો કે 60, 65 ને 70 ને વડોટીને એટલે તો સમજી લેવાનું કે ઠાકોરજીના બોનસના હવે હા બોનસ ભોગવી છે. શું ભોગવી છે? હા, આ તો બોનસના દિવસો છે. અને પછી તો નકરું ભજન જ કરવું. અને આ વાનપ્રસ્થાશ્રમ માટે અને સંન્યાસાશ્રમ માટે સંપ્રદાયમાં સરસ ઘણી બધી જગ્યાએ, ઘણી બધી સંસ્થાઓમાં સરસ કરતા હોય છે. એમાં મને સૌથી ગમ્યું હોય ને તો પૂજ્ય કુંડળવાળા આપણા જ્ઞાન સ્વામી, જેટલા વડીલો હોય ને વડીલો, એની એક આપણે કચ્છમાં તો એવું છે અત્યારે કે દિવાળી ઉપર શિબિર થતી હોય તેમાં ખાલી યુવાનોની હોય, બાળકોની ભેગા હોય થાય છે. પણ ત્યાં શિબિરમાં 4 તબક્કા કરે. એક બાળકોની, પછી કિશોર એટલે એ 12-13 વર્ષથી મોટા અને 16-17 વર્ષ સુધીના દીકરાઓ હોય એની અલગ, પછી યુવાન એની અલગ, અને પછી પ્રૌઢ એટલે 50 ને વડોટી જાય ને એને એની શિબિરમાં અલગ વ્યવસ્થા હોય. એ બાપાને પછી હા હવે તમે જીવનમાં મહેનત કરવાની ને એવી વાત ન હોય, પાછા વળવાની વાત હોય. સમજે ને? એને પ્રૌઢ વિભાગ અલગ. ભાઈઓનો બધેનો એ 50 વર્ષ પછીનો જે ઉંમરના હરિભક્તો છે એને સતત એવા પ્રકારનું જ્ઞાન, એવા પ્રકારનો યોગ આપવામાં આવે કે હવે કેમ કરીને વિષયમાંથી પાછા વળવું, વ્યવહારમાંથી કેમ પાછા વળશું, ભગવાનમાં હેત કેમ થશે દિવસે દિવસે વધારે. અને એમાં પણ એવા જ્ઞાનના પાઠ શીખવાડે કે પછી ગ્રસ્ત હોય ને એનામાંથી તમે તમારા પરિવાર સાથે થોડો ઘણો સમય કાઢો, ન કાઢો એમ નહીં, પણ મોટા ભાગનો સમય તમે આખા સંપ્રદાયમાં સૌથી સરસ એ દ્રષ્ટિએ મેનેજમેન્ટની વ્યવસ્થાઓ તો ત્યાં છે. શું કામ? તો કે ગેટકીપરથી માંડીને છેટ મંદિરના બધા પગથિયા ઉપરથી માંડીને બધે ત્યાં હરિભક્તો જ, વડીલ હરિભગત ત્યાં મંદિરમાં રહે, એને જે સેવા સોંપાયેલી હોય ત્યાં સેવા કરે, હાથમાં માળા હોય, ખિસ્સામાં મોબાઈલ હોય, તેમાં કથા વાગતી હોય, ધૂન ચાલુ હોય, કે કંઠમાં પેલું જપનું પહેર્યું હોય, અને આખો દિવસ ભજન, વાનપ્રસ્થ ભજન કરી લેવાનું. અને એમાં પણ તમે કેટલા પાછા વળ્યા છો એના આધારે તમે 12 મહિનામાં કેટલા મહિના સત્સંગ માટે કાઢશો. એટલે કોઈક 8 મહિના, કોઈક 10 મહિના, એના આધારે એને સેવાની પ્રવૃત્તિ આપવામાં આવે. બહુ સરસ વ્યવસ્થા છે. એટલે જીવનમાંથી પાછા વળવા માટે તો એ વાનપ્રસ્થાશ્રમ. અને ઘરે રહીને પણ ઘણા બધા ભક્તો, અમને બરાબર યાદ છે 2011નું વર્ષ અને વૈશાખ માસ નરનારાયણ દેવનો પાટોત્સવ હતો ને એ સમયે
માધાપરના એક હરિભગત બીમાર હતા, મોટી ઉંમર હતી, વડીલ હતા, અને રસોડામાં ખૂબ એને સેવા કરેલી ઉત્સવ સમયયા પ્રસંગોમાં. એટલે સનાતન સ્વામી સાથે સારો એવો પરિચય હેત. એટલે બાપાની અંતિમ અવસ્થા એટલે એના પરિવારના દીકરાઓ આવીને સ્વામીને કીધું કે સ્વામી દર્શન દેવા પધારો. એટલે પૂજ્ય સનાતન સ્વામી હતા, પૂજ્ય કેશવ જીવન સ્વામી હતા, અમે હતા, હજી એક સ્વામી હતા, 4 સંતો એ માધાપર એ વડીલને ત્યાં. અમારા જીવનમાં તો અમે દર્શન દેવા નહીં પણ દર્શન કરવા ગયા એવો અમને આનંદ આવ્યો. શું કામ? તો ભક્તોએ વડીલનું જીવન કેવું હતું. એણે એના દીકરાઓને 25 વર્ષ પહેલાં વહીવાર સોંપી દીધેલો. વ્યવહાર સોંપ્યો તો કેવા નિષ્પૃહી હતા. આવું અત્યારે કરવું કઠિન છે. 1 રૂપિયો પોતાના નામનો રાખ્યો નહોતો, બધો વ્યવહાર દઈ દીધેલો. એક જમીનનો 1 ઇંચ ટુકડો પોતાના નામનો નહોતો રાખ્યો. 25 વર્ષની અંદર દીકરા એમ કીધું કે સ્વામી મને નથી સાંભળતું કે મારા બાપ એ વહીવટ સોંપ્યા પછી કોઈ દિવસ ઘરમાં એણે એમ કીધું કે આજે મને 1 રોટલી વધુ જોઈશે, આજે શાક તીખું છે, શાક મોડું છે, જેટલું જમવાનું થાળીમાં પીરસ્યું હોય એટલું ચૂપચાપ જમી લે. સવારે બ્રહ્મ મુહૂર્તમાં એ ઉઠી નિત્ય સ્નાન કરી વિધિ કરી પૂજાપાઠ કરીને એ 4, 3:30, 4 વાગે મંદિરે પહોંચી જાય. ધનુર્માસ હોય ને ત્યારે ઠાકોરજી માટે કાચલું એ બનાવે બાપા, એ સેવા કરે. પછી સવારે 4 વાગે ગયા હોય મંદિરમાં, આ વાનપ્રસ્થ. ઘરે રહીને પણ વાનપ્રસ્થ કેમ થવું? તો એ 4 વાગે મંદિરે ગયા હોય, પછી આપણા મંદિરોમાં તો 5, 5:30 વાગે મંગળા આરતી થાય. ગામડાઓમાં મંગળા આરતી થયા પછી એ થાળ આદિક નિત્યક્રમ હોય, પછી કથા વાર્તા વચનામૃત શિક્ષાપત્રીની કથા થાય. એ કથા કરી પછી પણ મંદિરને વાળી થોડીવાર કીર્તન ભક્તિ કરીને પછી 7 વાગ્યાની આસપાસ એ ઘરે આવે. ખેતીવાડીવાળો પરિવાર એટલે છોકરા દીકરાઓ બધા જો વાડીએ નીકળી ગયા હોય તો એનું જમવાની થાળી એ ખાટલા નીચે પાસે રાખી ગયા હોય. બાપા ચૂપચાપ જમી લે. અને છેલ્લા 25 વર્ષમાં છોકરાઓને રમાડવા કે એ પણ નહીં, કેવળ ભજન. કોઈ વ્યવહારમાં 1 રૂપિયો છોકરા પાસે એને જિંદગીમાં 25 વર્ષમાં માંગેલો નહીં. લ્યો, આ બહુ મોટી વાત. 1 રૂપિયો માંગેલો નહીં. અને પાછી દીકરી એની લંડન. દીકરી લંડન, દીકરી આવે, દીકરા હોય, મોટા દિવસો પર્વના દિવસો 2-5 હજાર રૂપિયા આપે ને વાપરવા માટે. લ્યો બાપા રાખો. તો એ 2-5 હજાર રૂપિયા આપે તો એ 2 દિવસ કે 3 દિવસની અંદર એ 2-5 હજાર રૂપિયા કાં તો કોઠારમાં થાળ કરાવી જાય, પ્રસાદીએ ઘરે ન લઈ જાય, કાશું જ નહીં. એ 3જે કે 4થે દિવસે બાપાના ખિસ્સામાં 1 રૂપિયો ન હોય. અલમસ્ત અલગારી. આપણે એમ થાય કે સાધુ એ ગ્રસ્તમાં છે પણ કપડાં સફેદ છે પણ એ સાધુ છે. આવું એનું જીવન. લ્યો, આવું જીવન એ ગ્રસ્થાશ્રમની અંદર વાનપ્રસ્થ અને સંન્યાસ છે. હકીકતમાં ગ્રસ્થમાં રહીને પણ વાનપ્રસ્થ થઈ શકાય. કેવી રીતે પાછા વળવું? આજે પણ ઘણા બધા વડીલો અહીંયા માંડવીમાં પણ અમે ઘણા બધા ભક્તો જોયા, તમારામાંથી પણ એમ. પણ ભક્તો જીવનની ઉત્તરાવસ્થા આવે ને ત્યારે વહીવટમાંથી દીકરાઓ આપણને પૂછે ને એટલો જ જવાબ દેવાનો, સામેથી સલાહ નહીં દેવાની. સલાહ નહીં દેવાની કે તમે આમ કરો, તમે આમ કરો. પૂછે એટલો જવાબ, જે મળે જમી લેવાનું. એકદમ ધીમે ધીમે વૃત્તિઓ વિચારો પાછા વળવાનું. મહારાજ કે કળિયુગની અંદર અત્યારે એ પ્રકારની પ્રવૃત્તિ ઓછી થઈ છે, પણ અહીં કને મહારાજે કીધું કે વાનપ્રસ્થી છે ને એ પણ સંન્યાસ, એટલે મોટી ઉંમરમાં પણ સંન્યાસ દીક્ષા લઈ શકાય. પણ અત્યારે પછી એવી માન્યતા થઈ ગઈ કે હવે ઘેઢો થઈને સાધુ થાય તો સેવા કરવાવાળા પછી બીજા રાખવા પડે. એટલે મોટી ઉંમરમાં 60-70 વર્ષે આપણે કચ્છમાં સાધુ સંપ્રદાયમાં ઓછા જોવા મળે, પણ સંન્યાસ લેવાનો કોઈ બાધ નથી. થાવું હોય તો ઘેઢાઓ તૈયાર થાજો, આ લાભ લેવા જેવો છે. એમ કેમ લાગે? હા, કોઈને તૈયાર થવું હોય કે ભાઈ આપણે વાનપ્રસ્થ દીકરાઓ હવનું કામ સંભાળી લીધું છે અને હવે આપણે ભજન કરવું છે તો એ કરી શકાય એવું છે. મહારાજે કીધું વાસુદેવી મહાદીક્ષામ ગૃહીત્વા વૈષ્ણવો ભવેત સ્વાશ્રમસ્થો બ્રહ્મચર્યમ પાલયન હરિમ ભજેત. અથવા તો પોતાના આશ્રમમાં જ રહી બ્રહ્મચર્યનું પાલન કરીને ભગવાનનું ભજન કરી શકાય. બીજું, હવે એ ઉત્તરા અવસ્થાની અંદર ભજન શું કરવું? ભજન શું કરવું? તો મહારાજ કહે
કોઈ પણ સકામ ભાવના રાખ્યા વિના એ કેવળ નારાયણ પરાયણ થવું, એટલે કે સંન્યાસી હોય એના માટે ભગવાનનો અષ્ટાક્ષર મંત્ર છે એનું ભજન કરવું. મહારાજ અહીંયા પોતે પોતાના નામનો ઉચ્ચારણ નથી કર્યો મંત્રનો, પૂર્વ મંત્ર જે લોકમાં પ્રસિદ્ધ છે એ જ મંત્રનો ઉલ્લેખ કરતા મહારાજ કહે ઓમ નમો નારાયણાય, આ અષ્ટાક્ષર મંત્રનો જપ કરવા. ભક્તો વાત નીકળી છે એટલે મહારાજ અહીંયા ઓમ નમો નારાયણાય આ અષ્ટાક્ષર મંત્ર આપ્યો, માં નમઃ આગળ છે. કારણ શું? ઉત્તરા અવસ્થા છે. હવે દુનિયાની કોઈ સકામ વસ્તુ સકામ ભાવના માટે નહીં, પણ કેવળ પરમાત્માની પ્રાપ્તિ માટે જેમાં નમઃ આગળ પ્રયોજાતો હોય જે મંત્રની અંદર, એ મોક્ષદા મંત્ર કહેવાય. એટલે કેવળ આત્મશ્રેયાર્થે ભજન કરવું, પરમાત્માને રાજી કરવા માટે ભજન કરવું. અને ભક્તો આવી રીતે હવે સંન્યાસ ધર્મની અંદર પણ ખાસ મહારાજે હવે સંન્યાસમાં બે થયા. એક તો એ કે જીવનનું બ્રહ્મચર્યાશ્રમ, ગ્રસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ પસાર કરી આ ત્રણ આશ્રમને પાર કરીને ચોથું સંન્યાસ આશ્રમમાં પ્રવેશ કર્યો હોય એવો સંન્યાસી. અને બીજો સંન્યાસી એ કેવો? તો કે સીધો જ એ બ્રહ્મચર્ય આશ્રમ પછી સંન્યાસ માર્ગ લીધો હોય, જે આપણે અત્યારે સંતો દીક્ષા લેતા હોય સીધો જ સંન્યાસ માર્ગ લીધો છે. તો હવે સીધો જ સંન્યાસ માર્ગ, હવે જે બ્રહ્મચર્ય આશ્રમ પછી ગ્રસ્થાશ્રમ ને વાનપ્રસ્થનો રસ્તો પસાર કરીને આવ્યો ને, એ તો ગ્રસ્થના ડચકા ખાધા હોય એટલે એનું ગ્રસ્થમાં જાજુ મન ન જાય આમ. પણ જેણે સીધો જ સંન્યાસ માર્ગ લીધો હોય ને એના માટે થોડુંક સાવધાની રાખવી પડે કે જો આ આંખ, આ કાન આ નિયમમાં ન રાખે તો પછી એ યુવાની અવસ્થાની અંદર મન ભટકવાની સંભાવના વધુ રહે છે. મન ભટકવાની સંભાવના વધુ રહે ને એના માટે સ્પષ્ટપણે મહારાજ સંન્યાસી ધર્મની માટે મહારાજે આમ તો એવું છે કે સંન્યાસ એટલે શું? તો કે જેનો એક જ ન્યાસ, જેનું એક જ લક્ષ્ય છે એ ભગવાનનું ચરણારવિંદ છે, સમ્યક ન્યાસ. તો એ ભગવાનનું લક્ષ્ય ભગવાનનું ચરણારવિંદ છે, અને ભગવાનના ચરણારવિંદથી જે ભ્રષ્ટ કરે ને એ બધા જ અવરોધોથી કેમ બચવું, એનામાં પણ સૌથી મુખ્ય અવરોધો હોય ભક્તો. શાસ્ત્રોમાં ક્યાંય એ સ્ત્રીઓની નિંદા નથી ભક્તો. સ્ત્રીઓની નિંદા હોય ને તો ભગવાનના સર્જનમાં ખામી રાખી કહેવાય. ભગવાન એકની નિંદા કરે છે ને એકની ટીકા કરે છે, એકની પ્રશંસા કરે છે. ભગવાન માટે બધા જ સરખા છે, પણ ભક્તો સ્ત્રીઓ માટે પુરુષ અને પુરુષ માટે સ્ત્રી એ મન લપસવાનું ઠેકાણું છે. મન લપસવાનું ઠેકાણું છે. એટલા માટે મહારાજે કીધું સ્ત્રી સ્ત્રીણ સંગઃ એકો હિ મુક્તાનામપી બંધ ક્રોધ હરિમ એકમ વિનાસ્તીતિ સર્વથા તમ પરિત્યજે. ભક્તો સ્ત્રી કે સ્ત્રીમાં આસક્ત એવા પુરુષનો સંગ છે ને, એ કોઈ મુક્ત ભૂમંડળ ઉપર જન્મ લીધો હોય ને તો એને પણ એનો પાસ લાગી જાય, એ પણ સંગમાં લપટાઈ શકે છે, કેવળ ભગવાનને પાસ ન લાગે. એટલા માટે મહારાજ કે આપણે તો સાવધાન રહેવું. સંન્યાસી હોય એને સાવધાનપણે રહેવું. અરે એનું જીવન કેવળ ભગવદ આરાધનામાં જવું જોઈએ. ભગવાનના ચરિત્રોનું ચિંતન, શાસ્ત્રોનું મનન ચિંતન, નિધિધ્યાસમાં એનું મન સતત પ્રવૃત્ત રહે. એટલું જ નહીં, એ પંચ વિષયો થકી તો જેમ કાળા સર્પથી ડર લાગે કે હમણાં એ દંશ મારશે અને આપણે જીવથી જાશું, એમ પંચ વિષયોથી સતત ડરતો રહે. ડર નહીં પણ સાવધાન રહે એવો એનો ભાવ છે ભક્તો. અને એ સાધુ પુરુષો માટે મહારાજે ખાસ વાત કરી. દેશ, કાળ, ક્રિયા, શાસ્ત્ર, સંગ, દીક્ષા, મંત્ર અને ધ્યાન. મહારાજ કે આ 8 અંગ જે છે એને શુદ્ધ રાખવા, એનો ક્યારે ત્યાગ ન કરવો, તો મહારાજ કે એનો સંન્યાસ આશ્રમ છે એ સમ્યક રીતે પાર પડે. અને આ જીવનની યાત્રા, આ માનવ દેહ, એનાથી એ ભગવાનના ચરણારવિંદ સુધી પહોંચી શકાય. આવી રીતે ભક્તો ધર્મની વાત એ માની આગળ બાળ પ્રભુ ઘનશ્યામ પ્રભુએ કરી છે. અને પછીના આગળના અધ્યાયમાં ભક્તો ધર્મ છે ને, ધર્મ એટલે શું? સાદી ભાષામાં કહીએ તો ભગવાને આપેલો જે માનવ દેહ છે ને, એના ઇન્દ્રિયો, અંતઃકરણ, આ આંખ ખોટી જગ્યાએ વપરાય ને તો એ બઠ્ઠી થઈ જાય. શું થઈ જાય? બઠ્ઠી થઈ જાય. મહારાજે પ્રથમના 8મા વચનામૃતમાં કીધું
આ જ આંખ હતી આપણા ઋષિઓની, મહાપુરુષોની. એ જ આંખનો ઉપયોગ કેવળ ભગવાનનું દર્શન જો કરવા માટે કર્યો ને, તો આ આંખની જે તેજ છે, એનું ઓજસ છે, એની ક્ષમતા છે, વૃદ્ધિ પામે. અત્યારે આપણી આ આંખ છે ને બઠી થઈ ગઈ છે. આપણે તો, મારે તો વધારે છે, ઉપર ચશ્મા પહેરવા પડે છે. બઠી થઈ ગઈ છે. અહીંયાથી આ દિવાલને પેલે પાર શું થાય છે દેખાતું નથી. પણ એ જ આપણા ઋષિઓ હતા, એ જ મહાપુરુષો હતા કે એને આકાશમાં સૂર્ય અને ચંદ્રની ગતિઓ પણ એ માપી શકતા હતા. અને એટલા માટે તો ભક્તો ગ્રહણ એ નાસા હોય તો અત્યારે છેલ્લા 100-150 વર્ષમાં સંશોધનો કર્યા, પણ એ પણ કોના આધાર ઉપર? આપણું જ્યોતિષ વિજ્ઞાન. ગ્રહણ થાય તો સૂર્ય અને ચંદ્રની ગતિના આધાર ઉપર એ ગ્રહણની સમય નક્કી કરવામાં આવે. તો એ કોણે? સૂર્ય આટલી ગતિથી ચાલે છે, ચંદ્ર આટલી ગતિથી ચાલે છે, પૃથ્વી આટલી ગતિથી પરિક્રમા કરે છે, એ કોણે નક્કી કર્યું? કેમ ખબર પડી? તો એ મહાપુરુષો આ આંખથી દેખતા હતા. અને આપણી જેવી જ આંખ હતી, પણ આપણી આંખ અહીંયા નથી દેખતી. લ્યો, બઠ્ઠી થઈ ગઈ. મહારાજ કે ઇન્દ્રિયો અંતઃકરણને જો ભગવાનની સેવામાં રાખે તો સતેજ થઈ જાય, અને જગતમાં વાપરે તો બઠ્ઠા થઈ જાય. શું થઈ જાય? હા, ઘણી વખત કેવું નાનકડા છોકરાઓ ને મોબાઈલ આમ એટલે આખો દી પડ્યો, પછી આમ એટલા આમ લેમન સોડાના તળિયા જેવા ગ્લાસ ચશ્મા આવી ગયા હો. આંખ પછી બેજાડી હવે એનું લિમિટ હોય ને. જગતમાં વાપરે તો આ તો એક દ્રષ્ટાંત છે સારી સમજવા માટે. પણ ભક્તો જગતમાં વપરાય ને ઇન્દ્રિયો અંતઃકરણ તો એ ક્ષીણ થાય, અને જો ભક્તો ભગવાન માટે વપરાય તો એ તેજ સતેજ થાય. અને સંપ્રદાયના ઇતિહાસો છે ભક્તો, એ જ વાલિયામાંથી વાલ્મીકી બને ને. હા, એને પછી આમ જ્યારે વાલિયાના દેહમાં હોય ત્યારે એને આમ થોડું જોવું હોય તો આમ કરીને જુઓ ત્યારે માંડ 1-2 કિલોમીટર સુધી કોઈ માણસ આવતો હોય દેખાય. પણ એ જ જ્યારે રામ રામ એ જ ઇન્દ્રિયો અંતઃકરણનો ઉપયોગ ભગવાન માટે કર્યો ને, તો દ્રષ્ટિ ક્યાં પહોંચી? તો કે અયોધ્યાની અંદર વાલ્મીકીજી સાથે નહોતા, એ વનવાસ દરમિયાન સાથે નહોતા, લંકાની ભૂમિ ઉપર વાલ્મીકીજી સાથે નહોતા, પણ અહીંયા બેઠા બેઠા એ લંકાની ભૂમિ ઉપર ચાલતું યુદ્ધને આ આંખથી દેખે. દ્રષ્ટિ એ કાળના આવરણને ભેદી ગઈ. દ્રષ્ટિ હજારો વર્ષ પહેલા થનારી ઘટનાઓને પણ જોઈ શકે. એટલે ધર્મનું પાલન કરવાથી ઇન્દ્રિયો અંતઃકરણ શુદ્ધ થાય. શું થાય? ઇન્દ્રિયો અંતઃકરણ શુદ્ધ થાય. અને ઇન્દ્રિયો અંતઃકરણ શુદ્ધ થાય ને પછી ભક્તો જે આ ઇન્દ્રિયોથી છે ને દુનિયા જેવી છે તેવી દેખાય. અત્યારે દુનિયા જેવી છે તેવી દેખાતી નથી. જ્ઞાન કોને કહેવાય? મહારાજ માં ભક્તિને કહે છે, યદ વસ્તુ યાદૃશમ તસ્ય ત્રાદૃક્ત્વેન પ્રમાણતઃ વેદનમ યત તદ ઉદિતમ માતર જ્ઞાનસ્ય લક્ષણમ. જે વસ્તુ જેવી છે, જે પ્રકારની છે, એને એવી રીતે યથાર્થ જાણવી, એનું નામ જ્ઞાન છે. આપણે અમારા ચેતનભાઈ બેઠા છે, મુકુંદભાઈ બેઠા છે. આપણે મુકુંદ કે ચેતન કે અહીંયા અનિલભાઈ ને, આ અનિલભાઈ બેઠા છે અમારા, બરાબર. આપણે અનિલને ઓળખી, પણ અનિલ એટલે કોણ? તો કે આપણા માટે તો અનિલ એટલે ચામડાનું શરીર. ચેતન એટલે કોણ? તો કે ચામડાનું શરીર. યદ વસ્તુ યાદૃશમ તસ્ય તાદૃક્ત્વેન પ્રમાણતઃ. જે વસ્તુ જેવી છે તેવી દેખાતી નથી. અનિલભાઈ તો ચામડાનું નામ રાખ્યું છે ભાઈ. હા, શરીરનું નામ રાખ્યું છે, અને એ તો શમશાનમાં હળગી જશે. એટલે અનિલભાઈનું વિસર્જન થઈ ગયું. હા, સૌનક મુનિ હો તો સૌનક મુનિ તો આ શરીરનું નામ રાખ્યું છે. એ જેટલા આ દિવસો લખ્યા હશે ઠાકોર, જેટલા દિવસ રહેશે, અને પછી સૌનક મુનિનું ચિત્તા ઉપર વિસર્જન. પછી કાકા થાય, આ મામા થાય, કે તમારા ગ્રસ્તમાં સંબંધો હોય ને, પછી સંબંધો જન્મ થાય એટલે સીધા સંબંધ, એક કાકો બને, એક બાપો બને. પછી સંબંધો બધા ક્યાં વિરામ પામે? શમશાનમાં. હો, બધા સંબંધો પણ ત્યાં વિસર્જન થઈ ગયા, ડિસ્ટ્રોય. તો જે વસ્તુ જેવી છે તેવી જાણવી, એ ઇન્દ્રિયો અંતઃકરણ શુદ્ધ થયા પછી દેખાય. અને જે વસ્તુ જેવી છે તેવી જોવા માટેની પ્રક્રિયા શાસ્ત્રોમાં એવું એક પ્રત્યક્ષ પ્રમાણ, એટલે કે આંખથી દેખાય. પછી હવે આપણે અત્યારે સ્થિતિ નથી થઈ, એટલે અંદર આત્મા કેવો છે એ આંખથી દેખાતો નથી. તો હવે એના વિશે કેમ સમજવું?
તો મહારાજે કીધું અનુમાન, આપણે વિશિષ્ટાદ્વૈત સિદ્ધાંત પ્રમાણે અનુમાન પ્રમાણ, અને ત્રીજું શબ્દ પ્રમાણ. શબ્દ એટલે શાસ્ત્રોમાં જે રીતે કીધું છે એના આધારે આપણને જ્ઞાન થાય એ શબ્દ પ્રમાણ. અનુમાન એ આજુબાજુ બનતી ઘટનાઓ પરથી આપણને એ સમ્યક જ્ઞાન થાય, અનુમાન છે. ભક્તો, એ જ્ઞાન પણ બે પ્રકારનું છે, એક આત્મા સંબંધી જ્ઞાન અને બીજું પરમાત્મા સંબંધી જ્ઞાન. હવે આત્મા સંબંધી જ્ઞાન એ કેવું હશે એના માટે અદ્ભુત શબ્દો છે અને પછી એનામાં મજાથી સમજીએ, સાંભળીએ શબ્દોને. સ્થૂલ સૂક્ષ્મ કારણ જે તીન દેહ કાય જો સ્થૂલ સૂક્ષ્મ કારણ જે તીન દેહ કહાય જો તે તાકે વિશે તદાત્મક રૂપા સંબંધ કરી બંધાય અનુપા તાકે વિશે તદાત્મક રૂપા સંબંધ કરી બંધાય તે રૂપહિયાપત તાકો માનત ભય જન બિન વાકો તે રૂપહિયાપત બાકો માનત ભય જ્ઞાન તુ વાકો અનાદિકાલ સે બંધન પાએ જ્ઞાન બિન બંધન ન છૂટાય અનાદિકાલ સે બંધન आपके स्वरूप करी के ते हो सबके विलक्षण रहे हो आपके स्वरूप तरीके ते हो सबसे विलक्षण रहे ते हो अनन लोह के गोले में जैसे तदात्मपन करी के ते सही रीत आत्मा जोता देहादिक रूप में देखा की देहादिक से विलक्षण के जानपने प्रकाश में फेंके देहादिक से विलक्षण के जानप के प्रकाश के આત્માનું જ્ઞાન. બહુ સરસ શબ્દો. કેવું કીધું? સ્થૂલ સૂક્ષ્મ કારણ જે તીન દેહ કહાય જો તે ભક્તો, તમે પહેરેલો શર્ટ છે, આ ધોતિયું સૌનક મુનિ કહેવાય? હા કે ના? તો કયો કહેવાય? ન કહેવાય. પણ ધોતિયાને એમ આ દેહ છે ને એ પણ કપડું છે. શું છે? હા, આ દેહરૂપી કપડું ડગલો આત્માએ પહેર્યો છે. પણ આપણે શું કપડાને શું માની લીધું? આ હું છું એમ માની લીધું. શું માની લીધું? આ હું છું. આ દેહરૂપી કપડાને આપણે પોતે માની લીધું કે આ દેહ તે હું છું. આપણે નથી વસ્તુ તો એનાથી ભિન્ન છીએ. વસ્તુ તો આપણે એનાથી ભિન્ન છીએ ભક્તો. પણ અધ્યાસ એવો થઈ ગયો છે ને કે હું જ છું. ભક્તો, પ્રસંગ યાદ આવે, ઘણી વખત કીધું હશે, પણ આજે જ્યારે મહારાજે વાત કરી છે આત્માનું જ્ઞાન અને પરમાત્માનું જ્ઞાન, એમાં વાત જ્યારે આત્માના જ્ઞાનની ચાલે છે. બે મિત્રો સંબંધમાં ફોઈનો દીકરો થાય અને આમે જીગરજાન મિત્ર ઉંમરમાં સરખા, અને એમાં
વસ્તુ કેવી કે આમ આગળનો દિવસ, એક દિવસ સાંજે આમ બગીચા પાસે ખૂણામાં બેઠા બેઠા વાતો કરતા હતા, અને એમાંય બજારમાં નાસ્તો ચાલુ હતો, ખાણીપીણી ચાલુ હતી. એમાં અચાનક એવું થયું કે છોકરાનું મન એક દીકરી ઉપર ઠર્યું હતું, એટલે કે મન થોડુંક લલચાતું હતું, અને એ બાઈ નીકળ્યા લ્યુના લઈને. એટલે ભાઈએ સીટી મારી, ખુશ થઈ ગયો. ખુશ તો થઈ ગયો, સાંજે અલગ મલકની વાતો કરી, છૂટા પડ્યા. હવે ફઈનો દીકરો, હવે એની પાસે ગાડી નહોતી, એટલે આ એને ઘર સુધી મૂકવા ગયો, ઘરે ડ્રોપ કરીને પછી પોતાના ઘરે ગયો. ઘરે ગયો, સૂઈ ગયો. રાત્રે 11:30 12 વાગી ચૂક્યા હતા. ઘરે જઈને સૂઈ ગયા. પણ ત્યાં સવારે 3 સાડા 3 વાગ્યાનો સમય થયો એટલે એના પપ્પાએ જગાડ્યા, ઉઠ ઉઠ ઉઠ, શું છે? હવે રાત્રે જગાડવાનો પ્રસંગ ક્યારે આવે? કાં તો કોઈ અચાનક બીમાર હોય, કોઈ ગુજરી ગયું હોય, આવો પ્રસંગ હોય ત્યારે આવે. શું થયું? સુવા દો ને. તો કે જલ્દી ફઈના ઘરે જા, તારા ફઈના ઘરે જલ્દી જા અત્યારે. એટલે આના મનમાં એમ થયું કે શું હશે અત્યારે. ઉતાવળો સવારે 4 સવા 4 સાડા 4 વાગી ચૂક્યા હશે ને ત્યાં ફઈના ઘરે ગયું. તો આગળના દિવસે જેનો ભાઈ કહેતો ભાઈ, એનો મિત્ર કહેતો મિત્ર, અને એને ઘરમાં ઓસરીના ભાગમાં નીચે ભોય પથારીએ સુવાડી દીધેલો. એનામાં કોઈ ચેતના હતી નહીં. અને ત્યાં આને જઈને કીધું, હે ફઈ, ફુવા, ફઈની દીકરી એટલે બેન, એ બધા રડતા હતા. પૂછ્યું, રડો છો કેમ? હવે આગળના દિવસે તો સાંજે બેસીને ઓટલે બેસીને અલગ મલકની વાતો કરી હતી. એમાં પછી વળી સીટી મારી હતી ઓલી દીકરી નીકળી ત્યારે. મજા કંઈક જુદી હતી, પણ હવે એનામાં કઈ ચેષ્ટા ન દેખાય. એટલે આને તો જઈને હલાવવાનું શરૂ, હે શું તો શું છે? બધા રડે છે, બોલ ને, જાગ શું રડે છે? પણ કાંઈ જવાબ ન દીધો. વધારે ચાલ, તાવ આવી ગયો છે, માથું દુખે છે, રડે છે કેમ? આ બધા રડે છે, તું બોલતો કેમ નથી? પણ તોય એને કાંઈ જવાબ દીધો નહીં. બહુ છંછેડવાના કારણે એના ફોઈના દીકરા હતા, એને ફુવા હતા, એને પકડીને રૂમમાં પૂરી દીધો. અહીંયા બેસતો. થોડો સમય થયો, ધીમે ધીમે બધા સગા સંબંધીઓ ભેગા થવા માંડ્યા. અને એમ કરતાં કરતાં ભક્તો એ 7-8 વાગ્યાનો સમય થયો ને ત્યાં તો પોક પડી, રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ. નનામીમાં સુડાવીને બધા ચાલતા થયા સ્મશાન સુધી. પણ આના મનમાં એમ થયું, એનો હાથ છે, પગ છે, બધું છે, શું ઓછું થઈ ગયું? ઓછું થયું કઈ? શું ઓછું થઈ ગયું? કાલે તો એ જ હાથ હતો, તાળીઓ દેતા હતા, અલગ મલકની વાતો કરતા હતા, મોજ કરતા હતા. પણ જ્યારે એ નનામીમાંથી ચિત્તા ઉપર સુવડાવવાનો પ્રસંગ આવ્યો તો જે ગઈકાલનો સમય હતો ત્યારે જે શરીરમાં જે સરળતા હતી, જેમ વાળો તેમ શરીર વળતું હતું, એવું શરીર હવે વળતું નહોતું. શરીરમાં એવી કોમળતા નહોતી રહી. એના મનમાં થયું કે શું ઓછું થયું? ધર્મમાં માનતો નહોતો, ભગવાનમાં માનતો નહોતો, એ શું ઓછું થયું? અને જે ઓછું થયું ને, હા, બળ આગળના દિવસે ભેગો નાસ્તો કર્યો તો ને એનો ભાઈ ચિતામાં અગ્નિમાં હડકતો દેખાયો. એક બાજુ આંખમાં આંસુ, એક બાજુ પ્રશ્ન. ડોક્ટર પાસે ગયો, જેને કીધું કે ભાઈને એટેક આવી ગયો, ગુજરી ગયો છે. એવું જે ડોક્ટરે કીધું, ડોક્ટર પાસે, ભાઈ મરી ગયો કોને કહેવાય? તો કે હાર્ટ બંધ પડી ગયો એટલે ગુજરી ગયો કહેવાય, મરી ગયો. તો ભાઈ બંધ મશીન બંધ પડી ગયું તો રિપેર કર ચાલુ થાય કે ન થાય? થવું જોઈએ કે નહીં? ને તું ક્યાં ડગરી ખસી ગઈ છે, કાઢી નાખી બહાર. બીજા ડોક્ટર પાસે ગયો, ત્રીજા ડોક્ટર પાસે, અને એમાં એક સત્સંગી ડોક્ટર પાસે ગયો ને ત્યારે એને એમ કીધું, ભાઈ સાંભળ, તું આ પ્રશ્ન 1000 ડોક્ટરને પૂછીશ ને, એલોપેથી પાસે એનો જવાબ એટલો જ હશે કે હૃદય બંધ પડી ગયું. પણ તું શાસ્ત્રને, ગીતાને પૂછીશ, ઉપનિષદને પૂછીશ, વચનામૃતને પૂછીશ, શિક્ષાપત્રીને પૂછીશ, તો એમ કહેશે કે જે ઓછું થયું ને એ જીવ. દેહ અને જીવ ભિન્ન છે, જુદા છે. જીવ નીકળી ગયો, એ જ શરીરમાં, માણસના દેહમાં જીવ હોય, 5, 25, 50 વર્ષ થયા હોય, 80 વર્ષ, 100 વર્ષ થયા હોય તો ગંધ ના આવે, અને નીકળી જાય પછી એ જ શરીર ગણતરીના કલાકોમાં દુર્ગંધ આવે. લ્યો,
5, 25, 50 વર્ષ સુધી એ આ દેહરૂપી મકાનમાં રહ્યો હોય તો કાંઈ ન હોય, અને પછી અંદરથી કંઈક ઓછું થાય ને ગણતરીના કલાકોમાં દુર્ગંધ આવવાની શરૂઆત થઈ જાય. જે ઓછું થયું એ જીવ, એનો મતલબ શું થયો કે જીવ હતો તો દેહમાં ચેષ્ટા હતી, આ દેહ હાલી ચાલી શકતો હતો. પણ ભક્તો, એ જે જીવ, એનું નામ શું? હા, મેન તમે મકાન ખરીદ્યું હશે, એ તો કેના નામે ખરીદ્યું હતું? હા, એ તો આના નામને, આ દેહના નામનું કર્યું હતું આપણે બધું. આત્માના નામનું કંઈ કર્યું? એના માટે શું? મહારાજ કહે છે, આ જીવ છે, આપણે બધા છે, જનમાનસ, સામાન્ય જે માણસ છે એ દેહને જ પોતાનું રૂપ માને છે, પણ વાસ્તવમાં દેહથી જુદો છે. દેહથી જીવ જુદો છે. અને જે મહારાજે દ્રષ્ટાંત આપ્યો અહીં કને, શું? યથૈવ ગોલકમ લોહ તાદાત્મ્યેન ધનંજય. જેમ કોઈ લુહાર હોય ને સોનાનો આ લોઢાનો ઘોડો હોય ને તપાવ્યો હોય અગ્નિમાં, લાલ ચોળ થઈ ગયો હોય, તો અગ્નિ છે ને એ લોઢાના ઘોડામાં આમ રગે રગમાં વ્યાપી ગયો છે, લાલ થઈ ચૂક્યો છે. અગ્નિમય લાગે, પણ લોઢું અને અગ્નિ બંને જુદા છે વસ્તુ. તો એમ જ્યારે જીવ આ દેહમાં હોય ને ત્યારે એ ધર્મભૂત જ્ઞાન વડે કરીને આખા દેહમાં એનું ચેતનત્વ જોવા મળે છે. અને ચેતનત્વ જોવા મળે છે ને એટલે આ દેહને જ પોતાનું રૂપ આપણે માની બેસતા હોઈએ, પણ દેહ અને જીવ એટલે કે આત્મા ભિન્ન છે. ભિન્ન છે, પણ એ કેટલો સૂક્ષ્મ છે કે એને આ આંખથી દેખી શકાતો નથી. દેખી શકાય છે, નથી દેખી શકાય એવું નથી, પણ ભક્તો એના માટે મનને તમને આ આંખ પણ બદલાવી પડશે. શું કરવું પડશે? આંખ બદલાવી પડશે. અને એ ઓપરેશન હોસ્પિટલમાં નહીં થાય, એ ઓપરેશન અહીંયા થાય છે. એ ઓપરેશન મહારાજે વચનામૃતમાં કર્યું. બ્રહ્માનંદને મુક્તાનંદ ઓપરેશન કરે. શું? માઇક આંખને મટાવીને દિવ્ય આંખ આપી દે. અને આ ઓપરેશન એટલે તો આ સત્સંગી જીવનની કથા. જીવ અણુ સરખો સૂક્ષ્મ છે. મહારાજે પણ વચનામૃતમાં પણ કીધું, શિક્ષાપત્રીમાં પણ કીધું, ગીતામાં પણ, ન જાયતે મ્રિયતે એવા કદાચિત નાયમ ભૂત્વા ભવિતા વા ન ભૂયઃ. આપણી તકલીફ શું છે? તો કે આ કપડાને આપણે શું માની લઈ કે હું છું, તો આપણી ભૂલ કહેવાય. એમાં દેહને આપણે પોતાનું રૂપ માની લઈએ છીએ, પણ વાસ્તવમાં આપણે નથી. અને નથી એટલે ભક્તો જેમ કપડાં બદલીએ એમ પછી આ તો જીવ છે એનું ઠેકાણું બદલાય. આ કપડું જૂનું થાય એટલે ફાટલું તૂટલું ફેંકી દઈએ, એને છોડતા આપણે અઘરું લાગે નહીં. પણ વાસ્તવમાં જીવ જુદો છે. અને ભક્તો કઠણાઈ એ છે કે આપણે આ દેહને પોતાનું રૂપ માનીએ છીએ ને, અને એના માટે રાત દિવસ મહેનત કરીએ છીએ, પણ જીવ માટે રહી જાય છે. જીવ માટે રહી જાય છે. હા, હાથમાં માળા છે ને, આ મકાન તો આપણે આપણા શરીરના નામનું કરી, પણ આ માળા છે ને જીવના નામની થાય. એનો દસ્તાવેજ કોના નામનો થાય? હા, એટલે આ એના નામનું કરવાનું હો, નહીતર મારું વાલું આ તો અહીંયા આ નામનું દેહના નામનું હશે તો અહીંયા જ રહી જશે. કરેલું ભજન, કરેલા કર્મો એ સાથે રહેશે. એવી અદ્ભુત વાત ભક્તો આત્માની છે. ઘણી બધી વાતો છે પણ કહેવાનું મન થાય, પણ ઘડિયાળનો કાંટો આપણને રોકે. એટલે આત્માના જ્ઞાનની વાત અને આગળ પરમાત્માના જ્ઞાનની જે વાત છે, મહારાજમાં ભક્તિ આગળ જગતની ઉત્પત્તિ, સ્થિતિ, પ્રલય, પરમાત્મા કોણ છે એની જે વાત એ કરશે, એ આપણે આગળના સત્રમાં સાંભળશું. અહીંયા સમય થયો છે, અહીંયા જ કથાને વિરામ કરીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની. શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજં વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ 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 સ્વામિનારાયણ નારાયણ નારાયણ. બોલો શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય.